સુરતમાં થોડા વિરામ બાદ ફરી એક વખત આફતનો વરસાદ શરૂ થયો। અઠવા લાઇન્સ, રાંદેર, પાલ, અડાજણ સહિતના વિસ્તારોમાં માવઠું, વેસુ, પાર્લે પોઈન્ટ સહિતના વિસ્તારમાં વરસાદ, ભારે પવન સાથે સુરતના અનેક વિસ્તારમાં કમોસમી વરસાદ જોવા મળ્યો। તો રાજ્યમાં હજુ પણ આગામી દિવસોમાં માવઠાનો માર જે છે તે લોકોએ સહન કરવો પડશે, ખેડૂતોએ સહન કરવો પડશે। ત્યારે વધુ માહિતી સાથે સંવાદદાતા ધનરાજ પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। જી ધનરાજ, સતત બીજા દિવસે સુરતમાં આ પ્રકારે કમોસમી વરસાદ, હાલ અત્યારે કયા કયા વિસ્તારમાં વરસાદ જોવા મળી રહ્યો છે? જી બિલકુલ, રાત્રિ દરમિયાન વરસાદ વરસ્યો હતો અને હવે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે। ત્યારે પવન સાથે વરસાદ શરૂઆત થઈ ચૂકી છે। સુરતના ડુમ્મસ રોડનો નજારો છે। ડુમ્મસ રોડ ઉપર સહેલાણીઓ ખાસ કરીને ફરવા માટે મોટી સંખ્યામાં જતા હોય છે, પરંતુ અત્યારે તેઓ ભીના થતા નજરે આવી રહ્યા છે। તસવીરો તમે જોઈ શકો છો। અત્યારે હાલ પવનની દિશા છે અત્યારે હાલ જોવા મળી રહી છે। પવન સાથોસાથ આ વરસાદ વરસી રહ્યો છે। ત્યારે વરસાદના વરસતા વિસ્તારોની જો વાત કરીએ તો સુરતનો અઠવા લાઇન્સ, પાર્લે પોઈન્ટ, વેસુ, પીપલોદ, પાલ, અડાજણ સહિતના વિસ્તારમાં, ખાસ કરીને ગૌરવપથ વિસ્તાર કહી શકાય, રાંદેર રોડ વિસ્તાર કહી શકાય, ત્યાં પણ વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે। વાતાવરણ છે એમાં પલટો આવ્યો છે। વિઝિબિલિટી ડાઉન થઈ છે। વિઝિબિલિટી ડાઉન થવાના કારણે વાહન ચાલકો પોતાના વાહનો ધીમેથી હંકારી રહ્યા છે, કારણ કે ક્યાંક અકસ્માત થવાનો ભય રહેલો હોય છે। પરંતુ જે પ્રમાણે અત્યારે હાલ ભર ઉનાળે ચોમાસું જેવો માહોલ છે, હજી તો મે મહિનાની શરૂઆત થઈ છે, 15 જૂન થતી હોય છે ત્યારે વરસાદની એન્ટ્રી થતી હોય છે, પરંતુ આ કમોસમી વરસાદ છે એ લોકોને હેરાન તો કરી રહ્યો છે, પરંતુ સૌથી વધારે ખેડૂતોને રાતા પાણીએ રોવાડશે। કારણ કે જે પ્રમાણે અત્યારે હાલ સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતમાં જે ડાંગરનો પાક છે એ ઊભા પાક ઉપર અત્યારે હાલ આ વરસાદ વરસી રહ્યો છે અને 10 દિવસ બાદ ડાંગરની કાપણીની શરૂઆત થશે। ત્યારબાદ જે ચોખા છે અને જે ડાંગર છે તેને ગોડાઉનમાં લઈ જવામાં આવશે, પરંતુ અત્યારથી જ આ પ્રમાણે માવઠા જેવી સ્થિતિ છે, વરસાદી માહોલ છે અને આ વરસાદી પાણી જો ખેતરોમાં લંગરાય તો પાકને સડો લાગવાની શક્યતા છે, નુકસાન થવાની શક્યતા છે। એટલે સૌથી વધારે જો કોઈ નુકસાન ભોગવશે તો એ ખેડૂત છે। એની સાથોસાથ કેરીની વાત કરી લઈએ। દક્ષિણ ગુજરાતના વલસાડમાં, નવસારીમાં જે રીતે કેરીની વાડીઓ છે એ કેરીની વાડીઓમાં પણ અત્યારે હાલ ક્યાંક ને ક્યાંક નુકસાન ભોગવવાનો વારો આવશે, કારણ કે જે પ્રમાણે અત્યારે હાલ જે વરસાદ વરસી રહ્યો છે ત્યારે કેરીઓ અત્યારે હાલ જે તૈયાર થઈ ચૂકી છે અને એ તૂટી જવાની પણ અત્યારે હાલ સંભાવના રહેલી છે। ત્યારે આ માવઠાના કારણે ક્યાંક ને ક્યાંક કેરી મોંઘી થાય તેવી શક્યતાઓ પણ જોવા મળશે આગામી દિવસોમાં। જે રીતે સ્થિતિ અત્યારે હાલ જોવા મળી રહી છે, સુરતનો જે ડુમ્મસ રોડ વિસ્તાર છે અને ડુમ્મસ રોડ વિસ્તાર પરથી જે રીતે વાહનો પસાર થઈ રહ્યા છે ત્યારે તમામ જે વાહનો છે અત્યારે ધીમી ગતિએ ચાલતા જોવા મળી રહ્યા છે અને આના કારણે અત્યારે હાલ અકસ્માત છે એનો ભય પણ ટાળી શકાય એમ છે। જે રીતે રોડ રસ્તા ભીના થઈ ચૂક્યા છે, સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાત આખામાં જે પ્રમાણે વાતાવરણમાં પલટો આવ્યો છે, ખાસ કરીને સુરત, નવસારી ખાસ જે વિસ્તાર છે એ વિસ્તારની અંદર જે પ્રમાણે અત્યારે હાલ તસવીરો જોવા મળી રહી છે ત્યારે સુરત શહેરની અંદર જે વિઝિબિલિટી ડાઉન થાય છે। બીજી તરફ તસવીરો તમે જોઈ શકો છો, જે પ્રમાણે વીમાની સેવા હોય છે એ વીમાની સેવાને પણ ક્યાંક ને ક્યાંક અસર થતી હોય છે, કારણ કે જે રીતે અત્યારે હાલ વાદળછાયું વાતાવરણ છે ત્યારે કેટલીક ફ્લાઇટો છે એ મોડી ચાલતી હોય છે અને કેટલીક ફ્લાઇટોને ડાયવર્ટ પણ કરવામાં આવતી હોય છે। જે પ્રમાણે વાતાવરણમાં પલટો આવ્યો છે, જે પ્રમાણે વાદળછાયું વાતાવરણ છે એના કારણે વીમાની સેવાને પણ અસર થાય તેવી સંભાવનાઓ છે। અત્યારે તસવીર જોઈ શકાય છે, સુરતના અઠવા લાઇન્સ વિસ્તાર છે અને અઠવા લાઇન્સ વિસ્તારમાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે, ખાસ કરીને જે પાલ, અડાજણ સહિતનો વિસ્તાર છે ત્યાં કડાકા ભડાકા સાથે વીજળીના કડાકા છે એ સાંભળવાના જોવા મળી રહ્યા છે અને ધીમી ધારે વરસાદ શરૂ થયો છે ત્યારે જે પ્રમાણે ગરમીથી જરૂર રાહત મળી હશે લોકોને, પરંતુ આ જ વરસાદ છે એ અત્યારે હાલ બીમારી લાવે તેવી પણ સંભાવના છે, કારણ કે જે પ્રમાણે ઉનાળાની ઋતુ હતું અને અચાનક વરસાદ વરસ્યો છે અને વરસાદ છે એ જે પ્રમાણે વિરામ લેશે ત્યારે મચ્છરજન્ય રોગચાળો ફેલાવો થાય તેવી પણ શક્યતાઓ રહેલી છે, કારણ કે ઠેક ઠેકાણે આ પાણીના ખાબોચિયા હશે અને ખાબોચિયાના કારણે જે પ્રમાણે મચ્છરોની ઉત્પત્તિ થશે ત્યારે આરોગ્યલક્ષી પણ પ્રશ્નો ઉપસ્થિત થશે। એટલે સુરત શહેરની અંદર જે પ્રમાણે ડુમ્મસ રોડ ઉપર અત્યારે જોઈ શકો છો લોકો છે એ અત્યારે વરસાદી પાણીમાં ભીંજાતા તો જોવા મળી રહ્યા છે, પરંતુ આ જ વરસાદ ખેડૂતો માટે ભારે મુશ્કેલીનો સબબ બનશે।
જી ધનરાજ, સમગ્ર માહિતી બદલ આભાર. તો આગળ વાત કરીએ ભાવનગરની, તો ભાવનગરમાં પણ સતત બીજા દિવસે તોફાન સાથે વરસાદનો કહેર જોવા મળ્યો. તળાજા તાલુકામાં કરા સાથે ધોધમાર વરસાદ. અલંગ, મણાર, સોસિયા, ત્રાપજ સહિતના વિસ્તારમાં કરા સાથે વરસાદ ખાબક્યો છે. વરસાદને કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે. તો આ સીધા જ દ્રશ્યો ભાવનગરના કે જ્યાં કરા સાથે વરસાદ ખાબક્યો છે અને આ કરા સાથેના વરસાદને લઈ લોકોને પણ હાલાકી, આ સાથે ખેડૂતોને પણ નુકસાન. વધુ માહિતી સાથે સંવાદદાતા પાર્થ ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે. પાર્થ, ભાવનગરમાં કયા વિસ્તારમાં વરસાદ અને કયા વિસ્તારમાં આ પ્રકારે કરા સાથે વરસાદ છે? જી જણાવી દઉં, ભાવનગર જિલ્લામાં હવે વરસાદ છે તે બરબાદીનો માવઠું સાબિત થઈ રહ્યું છે. ખાસ કરીને આજે તળાજા તાલુકાના ગ્રામ્ય પંથકના જે દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં રીતસરના મોટા કરા છે તે ગ્રામ્ય વિસ્તારની અંદર પડી રહ્યા છે. ખાસ કરીને તળાજા તાલુકાના જે પંથકની વાત કરવામાં આવે તો અલંગ, મણાર, ત્રાપજ, ભાખલ સહિતના જે ગ્રામ્ય પંથકો આવેલા છે કે જ્યાં છેલ્લા 1 કલાકથી વધુ સમયથી આજે કમોસમી માવઠું છે તે વરસી રહ્યું છે. ખાસ કરીને સોસિયા અને જે ત્રાપજના આસપાસનો કોસ્ટલ વિસ્તાર છે કે જ્યાં બાગાયતી પાક એટલે કે કેરીમાં ભારે નુકસાની સહન કરવાનો વારો આવશે, કારણ કે ભાવનગરની ખૂબ જ પ્રખ્યાત કેરી હોય છે કે જેનું વિદેશમાં પણ એક્સપોર્ટ થતું હોય છે. પરંતુ જે પ્રમાણે આજે કમોસમી માવઠું વરસ્યું છે તેના કારણે ખેડૂતોને અને આ સાથે જે બાગાયતી પાકમાં વ્યાપક નુકસાન છે તે સંકટ તોળાઈ રહ્યું છે. અને હાલ જો વાત કરવામાં આવે ભાવનગર જિલ્લાની તો મહુવા, તળાજા, પાલીતાણા અને ભાવનગર શહેર આમ તમામ તાલુકા અને ગ્રામ્ય પંથકની અંદર વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. અને સાથે જ મિની વાવાઝોડા સાથે પવન પણ ફૂંકાઈ રહ્યો છે. અને આ તળાજા તાલુકાના જે ગ્રામ્ય પંથકો છે કે જ્યાં કરા સાથે વરસાદ છે તે ખાબકી રહ્યો છે. જી પાર્થ, સમગ્ર માહિતી બદલ આભાર. તો આપણી સાથે તળાજાના સ્થાનિક હરેન્દ્રસિંહ ગોહિલ પણ જોડાઈ ચૂક્યા છે. જી હરેન્દ્રસિંહ, આપ અત્યારે જે વિસ્તારમાં છો ત્યાં કેવો માહોલ જોવા મળી રહ્યો છે અને કેટલા સમયથી આ પ્રકારે ત્યાં વરસાદ છે? જી ખાસ કરીને આ વર્ષે ખેડૂતોને જ્યારે આંબે મોર આવ્યા હતા ત્યારે ખેડૂતોને ખૂબ સારી આશા અને અપેક્ષા હતી, પરંતુ કમનસીબે 1 અઠવાડિયું જે ઝાકળ પડ્યું એની હિસાબે મોટાભાગનો મોર છે એ બળીને ખરી ગયો હતો. એટલે એમ કહી શકાય કે ખેડૂતોને 60% તો નુકસાન ઓલરેડી અગાઉ થઈ ગયું હતું. અને આ જે લગભગ 11-12 વાગ્યાથી અમારા વિસ્તારની અંદર કરા સાથે વરસાદ પડવાનો ચાલુ થયું છે. આની હિસાબે અત્યારે જે કેરી જે છે ઉતરે એવી હતી અથવા તો થોડી ઉતરવાની વાર હતી, એ બધો જ માલ જે હતો એ કેરી આંબાની ઉપર જે હતી અત્યારે મોટા કરા સાથે જે વરસાદ પડી રહ્યો છે અને સાથે પવન પણ છે. એટલે એની હિસાબે કેરીને ખૂબ મોટું નુકસાન અત્યારે ખેડૂતોને આ વિસ્તારમાં છે. એટલે ખેડૂતોનો જીવ તાળવે ચોંટ્યો હોય એવી પરિસ્થિતિ અત્યારે છે. આંબાના ઈજારા મોટા ભાગના અપાણેલા હોય છે, તો જે લોકોએ ઈજારા રાખ્યા છે એમની પણ હાલત ખૂબ કફોડી થઈ છે. અને હજી કદાચ 2-3 દિવસે આ પરિસ્થિતિ રહે તો ખેડૂતોને ખૂબ મોટું નુકસાન જવાની સંભાવના છે. ખાસ કરીને અત્યારે જે કરા પડે છે એ કેરી ઉપર પછડાય છે, કેરીને અડે છે, એટલે એ કેરી પણ ખરાબ થાય છે અને નીચે પડે છે એ તો ઓલરેડી થાય જ છે. એટલે આમ ખેડૂતોને અત્યારે આ વાવાઝોડું અને વરસાદથી ખૂબ મોટું નુકસાન થવાની ભીતિ અત્યારે સેવાઈ રહી છે. જી નરેન્દ્રસિંહ, કેરી સહિત અન્ય કયા પાકોને નુકસાન થઈ શકે છે તળાજામાં? કેટલા હેક્ટર વિસ્તારમાં નુકસાન? ખાસ કરીને અમારો તળાજા વિસ્તાર જે છે શેત્રુંજી કેનાલ નો વિસ્તાર છે, એમાં ઉનાળુ મગફળી અત્યારે હોય છે, પછી તલ હોય છે, બાકીના જે પાકો છે માલઢોરના ઘાસચારા માટેના હોય છે. એમાં ખાસ કરીને મગફળી જે ઊભી છે એને હજી ઓછો વાંધો આવશે, પણ જે ખેડૂતોએ મગફળી કાઢવાનું શરૂ કરી દીધું હતું એમના ખેતરમાં પડી છે, એટલે મગફળી પણ કાળી પડી અને બગડી જાય છે. અને સામે માલને નિરણ માટે જે સારોલું કહેવાય છે એ પણ બધું કાળું પડી જાય છે, જે માલઢોરને ખાઈ શકે એવી પરિસ્થિતિ ન હોય. એટલે આમ ખેડૂતોને ડબલ માર આ કમોસમી વરસાદથી પડવાનો છે. જી નરેન્દ્રસિંહ, સમગ્ર માહિતી બદલ આભાર. તો અલંગ, મણાર, સોસિયા, ત્રાપજ સહિતના વિસ્તારમાં વરસાદ છે. બપોર બાદ અચાનક જ આ પ્રકારે કરા સાથે વરસાદ વરસવાની શરૂઆત થઈ છે ને જેને લઈ ખેડૂતો હાલ અત્યારે ચિંતિત. તો પશ્ચિમ કચ્છમાં પણ વરસાદે હવે ખેડૂતોની ચિંતા વધારી છે. નખત્રાણામાં કરા સાથે ભારે વરસાદ જોવા મળ્યો. નખત્રાણાના નિરોણામાં પણ વરસાદની શરૂઆત થઈ છે. તો હજુ પણ કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ત્યારે કચ્છમાં સતત બીજા દિવસે આ કમોસમી વરસાદ, આ આફતરૂપી વરસાદને કારણે ખેડૂતોને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. તો નખત્રાણાના નિરોણામાં પણ વરસાદની શરૂઆત થઈ છે અને કરા સાથેના વરસાદને કારણે હાલાકી. વધુ માહિતી સાથે સંવાદદાતા હર્ષદ ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે. જી હર્ષદ, કચ્છમાં કયા વિસ્તારમાં વરસાદ અને ખેતી પાકને કેટલું નુકસાન? આગાહી અનુસાર કચ્છ જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. સતત બીજા દિવસે કચ્છમાં વરસાદી માહોલ
જોવા મળી રહ્યો છે। પશ્ચિમ કચ્છના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ જે છે તે વરસી રહ્યો છે। ખાસ કરીને વાત કરીએ ભુજ તાલુકાના આસપાસના ગામડાઓમાં વરસાદ જે છે તે વરસ્યો હતો। નખત્રાણા પંથકમાં પણ હાલ વરસાદ જે છે તે ચાલુ થયો છે। નખત્રાણાના નિરોણા અને બીબર વિસ્તારમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। બીબર વિસ્તારમાં કડા સાથે વરસાદ પડતા ખેડૂતોને પણ નુકસાન થવાની ભીતિ છે। જે પ્રમાણે કમોસમી વરસાદ વરસી રહ્યો છે, ચોક્કસથી કહી શકાય કે કચ્છની કેસર કેરી જે છે તે હજુ સુધી ખેડૂતોએ જે છે તે નથી ઉતારી, પરંતુ આ ભારે પવન અને કડા સાથે પડી રહેલા કમોસમી વરસાદના કારણે કેરીના પાકમાં મોટી નુકસાની થવાની પણ ભીતિ સેવાઈ રહી હતી। જી હર્ષદ, સમગ્ર માહિતી બદલ આભાર। તો આ તરફ ગીર સોમનાથમાં પણ વરસાદ અને આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોનો જે પાક છે તે બરબાદ થયો। દેવળી, પીપળી, કડોદરા, દુધાના, ઉચવડમાં વરસાદ, રોણાજ, દામલી, મિત્યાજ, છારા સહિતના ગામોમાં કમોસમી વરસાદ। કેસર કેરી, અડદ, મગ સહિતના પાકમાં નુકસાનીની ભીતિ છે। તો દેવળી, પીપળી, કડોદરા, દુધાના, ઉચવડ સહિતના જે ગામો છે ત્યાં આ આફતનો વરસાદ, આ સાથે જ રોણાજ, દામલી, મિત્યાજ, છારા સહિતના ગામોમાં પણ કમોસમી વરસાદ જોવા મળ્યો। કેસર કેરી, અડદ, મગ, ઉનાળુ મગફળી સહિતના પાકોમાં નુકસાનીની ભીતિ છે। ખેડૂતોનો જે પાક છે તે તૈયાર પાક છે, ખેતરમાંથી ઉપાડવાની જ માત્ર વાર હતી અને તે જ દરમિયાન આ પ્રકારે આ આફતરૂપી વરસાદ ખાબકતા ખેડૂતોને નુકસાનીનો વારો આવ્યો છે। શિયાળામાં પણ આ પ્રકારે કમોસમી વરસાદ થયું હતું, માવઠું થયું હતું, જેને લઈ શિયાળુ પાક ખેડૂતોનો સંપૂર્ણ બરબાદ થયો હતો। ત્યારે ઉનાળામાં ભર ઉનાળે કમોસમી વરસાદ ખાબકતા ખેડૂતોનો જે ઉનાળુ પાક છે તે પણ બરબાદ થયો છે। ત્યારે હવે ખેડૂતોને આશા છે કે આ સમગ્ર મામલે સરકાર જે છે તે ખેડૂતોને થોડી સહાય કરે, પરંતુ હજુ પણ આગામી દિવસો માટે ખેડૂતોએ ધ્યાન રાખવાની જરૂર છે। હજુ પણ આગામી દિવસોમાં આ કમોસમી વરસાદ ખાબકશે। આગળ વાત કરીએ સુરતની, તો સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ, ઓલપાડના કાંઠા વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ, મોર, ભગવા, દેલાસા, કદરા, ભાદોલ સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો। ડાંગર અને કેરી સહિતના પાકમાં નુકસાનીની ભીતિ છે। આ દ્રશ્યો પણ સામે આવ્યા છે કે પવન એટલો જોરદાર છે કે જેને લઈ જે વૃક્ષો છે તે પણ અડધા નમી પડ્યા છે। વધુ માહિતી સાથે સંવાદદાતા ઇન્દ્રમલ ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। જે ઇન્દ્રમલ, સુરતમાં ગ્રામ્ય વિસ્તારમાં કયા વિસ્તારોમાં વરસાદ છે, ખેતીને કેટલું નુકસાન? બિલકુલ, જે રીતે હવામાન વિભાગ દ્વારા છે તે આગાહી કરવામાં આવી હતી, 4 થી 5 દિવસ જે વરસાદની આગાહી કરવામાં હતી તે મુજબ વરસાદ છે તે શરૂ થયો છે। ગઈકાલે સાંજે પણ લગભગ 15 થી 20 મિનિટ જેવું વાવાઝોડું ફૂંકાયું હતું અને સુરત ગ્રામ્યના કેટલાક વિસ્તારોની અંદર વરસાદ વરસ્યો હતો મોડી રાત્રે 2 થી 3 વાગ્યા। આજે પણ વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ છે અને સુરત જિલ્લાના ઓલપાડ તાલુકો છે, માંગરોળ તાલુકો છે, ઉમરપાડા તાલુકાની અંદર હાલ છે તે વરસાદ શરૂ થયો છે। ખાસ કરીને હાલ વરસાદ છે તે ધીમી ધારે વરસી રહ્યો છે, પરંતુ જે ગઈકાલે નુકસાન થયું હતું, ખાસ કરીને ઓલપાડનો કાંઠા વિસ્તાર છે જ્યાં મહત્તમ ડાંગરની ખેતી થાય છે અને હાલ છે તે ઉનાળુ ડાંગર છે તે તૈયાર થઈ ચૂક્યો છે અને એની કાપણીની તૈયારી છે। ત્યારે હાલ સૌથી વધારે જો ચિંતિત કોઈ હોય તો એ ખેડૂત છે, કારણ કે પાક છે તે આખા વર્ષની મહેનત છે, પાક તૈયાર થઈ ગયો છે અને હવે કાપવાની તૈયારી છે। ત્યારે જે આ કમોસમી વરસાદ છે, હાલ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે, પરંતુ જો જોરથી માવઠું આવ્યું અથવા તો જોરથી જો વરસાદ વરસ્યો તો આ ડાંગરના પાકને પણ મોટા પ્રમાણમાં નુકસાન થવાની હાલ શક્યતા છે। બીજી તરફ ગઈકાલે જે વાવાઝોડું આવ્યું હતું તેને લઈને કેરીના પાકને મોટા પ્રમાણમાં છે તે સુરત ગ્રામ્યની અંદર નુકસાન થયું છે। જી ઇન્દ્રમલ, સમગ્ર માહિતી બદલ આભાર।